સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું એરટેલ સિમ કાર્ડનો નંબર કેવી રીતના જાણવો। હા મિત્રો, તમારી પાસે એરટેલનું સિમ કાર્ડ છે અને તમે સિમનો નંબર જાણવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। મિત્રો, તમારી પાસે એરટેલનું સિમ કાર્ડ છે અને એમાં બેલેન્સ નથી, બેલેન્સ હોય તો તમે મિસ કોલ મારીને પણ બીજા ફોનમાં નંબર ચેક કરી શકો છો, પણ એ સિમમાં બેલેન્સ નથી અને એરટેલ સિમનો નંબર કેવી રીતના જાણવો આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું। એરટેલ સિમનો નંબર જાણવાના હું તમને બે નંબર આપીશ, એ બંને નંબરમાંથી કોઈ પણ એક નંબરની મદદથી તમે એરટેલ સિમ કાર્ડનો નંબર જાણી શકશો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। મિત્રો, સૌપ્રથમ તમારા મોબાઈલમાં ડાયલ એપ્લિકેશનને અહીંયા ઓપન કરી લેવાની છે। તમે જેવા તમારા મોબાઈલમાં ડાયલ એપ્લિકેશનને ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો, અહીંયા તમારે એક નંબર એન્ટર કરવાનો છે, *121*9#। આ નંબર એન્ટર કરવાનો છે। તમે જોઈ શકો છો સાઈડમાં હું લખીને બતાવું છું, તો તમારે આ નંબર અહીંયા એન્ટર કરવાનો છે। આ નંબર એન્ટર કર્યા પછી એરટેલના સિમ પર ડાયલ કરવાનો છે। તમે જેવા એરટેલના સિમ પર ડાયલ કરશો એટલે તમારા એરટેલના સિમનો નંબર અહીંયા બતાવશે। આગળ આવું પેજ આવે તો તમારે અહીંયા ઓકે પર ક્લિક કરવાનું છે। ઓકે પર ક્લિક કર્યા પછી અહીંયા તમારા એરટેલ સિમનો નંબર આવી જશે। મિત્રો, એ નંબર તમારા મોબાઈલમાં કામ ના કરે તો હું તમને બીજો નંબર આપું છું। બીજો નંબર છે *121*2#। આ નંબર એન્ટર કરી દેવાનો છે। આ નંબર એન્ટર કર્યા પછી એરટેલના સિમ પર ડાયલ કરવાનો છે એટલે આગળ આવું પેજ આવશે। આવું પેજ આવ્યા પછી ઓકે પર ક્લિક કરવાનું છે। તમે જેવા ઓકે પર ક્લિક કરશો એટલે અહીંયા તમારા એરટેલ સિમ કાર્ડનો નંબર આવી જશે। તો મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા